નો હાથ પકડી રાખ્યો એ બહુ સારું થયું. કયા ઘરમાં પ્રોબ્લેમ નથી? પત્ની હૃદયની સ્વામીની થાય છે તો હૃદય કોઈએ ECG જોયો છે? હા કે ના? આમ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થાય ને એનો અર્થ એમ કે હૃદય ચાલુ છે. આમ સીધું થઈ જાય તો ટાટા. ફ્લાઇટ ટુ અપવર્ડ્સ. એનો અર્થ એમ થયો કે સંબંધમાં પણ ઉપર નીચે થવું જોઈએ. કોઈ સંબંધ આદર્શ નથી એવું આપણી સંસ્કૃતિ શીખવે છે. રામ વિરહમાં રડે છે. સીતાના ગયા પછી રામ પણ દુઃખી છે. કૃષ્ણને એની માંથી જુદો પાડ્યો છે. રાધાનો એમણે ત્યાગ કરવો પડ્યો છે. શિવના ખભે સતીનું શબ છે. સતી જ્યારે દક્ષ પ્રજાપતિને ત્યાં જાય છે, એમનું અપમાન થાય છે. સતી અગ્નિમાં કૂદે છે અને શિવ ત્યાં પ્રગટ થાય છે અને પોતાની પત્નીનું શબ ખભે લઈને ફરે છે અને શબનું વજન વધતું જાય છે. આ આપણી સંસ્કૃતિ શીખવે છે કે તમે જો શબ ખભે લઈને વરો તો એનું વજન વધતું જાય. પૃથ્વી ધસવા લાગી છે. વિષ્ણુ જાય છે અને જઈને પૂછે છે શિવને કે આનું શું કરશો? તો કે હું નહીં મૂકું આ શબ. અને ત્યારે વિષ્ણુ સુદર્શન ચક્રથી એ શબના 51 ટુકડા કરે છે. જ્યાં જ્યાં એ ટુકડો પડ્યો છે ત્યાં ત્યાં શક્તિપીઠ છે. એનો અર્થ એમ થયો કે સ્ત્રીના શરીરનું એક પણ અંગ એ શક્તિ છે. એક અંગ પણ શક્તિ છે. અને શબ ખભે લઈને નહીં ફરવાનું. વિચારોનું, સંબંધોનું, વ્યવહારનું, પીડાનું, વીતી ગયેલા સમયનું કોઈ શબ ખભે નહીં લેવાનું, નહીં તો એનું વજન વધતું જાય. એ આપણી સંસ્કૃતિ શીખવે છે. છોડી દેવાનું એ આપણી સંસ્કૃતિ શીખવે છે. સ્વાહા અને સ્વધા આ બે પ્રકારના આપણે ત્યાં આહુતિઓ છે. સ્વાહા આહુતિ ત્યારે અપાય છે જ્યારે તમે કોઈ શુભ કાર્ય માટે યજ્ઞ કરતા હો, અને સ્વધા આહુતિ ત્યારે અપાય છે જ્યારે તમે કોઈનું શ્રાદ્ધ કરતા હો. જ્યારે તમે કશાકમાંથી મુક્ત થતા હો ત્યારે સ્વધાની આહુતિ અપાય છે. આપણે એમ કહીએ કે અમે તો હવે કશામાં રિચ્યુઅલમાં માનતા નથી, શ્રાદ્ધ નથી કરતા. હા, નહીં કરતા, પરંપરા નહીં નિભાવતા, રૂઢી નહીં કરતા, પણ હૃદયમાંથી તો તમારે શ્રાદ્ધ કરવું પડશે. હમણાં જ મને એક મારી મિત્રએ કહ્યું કે હું મારા હસબન્ડના રૂમમાં જઈ શકતી નથી, હજી બધું એમ જ છે. એમનું શેવિંગ કીટ, એમનું બ્રશ, એમનું બધું મેં એમ જ રાખ્યું છે. નહીં ચાલે. એક દિવસ અંદર જવું પડશે, એને ખાલી કરવું પડશે. અને એ ખાલી કરો ને એ પણ શ્રાદ્ધની જ પ્રક્રિયા છે. શ્રદ્ધા સાથે કોઈને વિદાય આપવી એ શ્રાદ્ધ છે એવું આપણી સંસ્કૃતિ શીખવે છે. સાથે જીવેલા આટલા સુંદર સંબંધો હવે હું તમને પૂર્ણ શ્રદ્ધા સાથે વિદાય આપું છું, એ શ્રાદ્ધ છે. આપણે કેટલું બધું નથી જાણતા. હમણાં એક છોકરાએ મને પૂછ્યું બહુ સરસ ક્વેશ્ચન આન્સરમાં કે શિવ જો માથું પાછું મૂકીને જીવતા જ કરી શકતા હતા તો એણે ગણપતિના માથે પાછું એનું જ માથું કેમ ના મૂક્યું? એ તો કરી જ શકતા હતા, રાઈટ? બીજું માથું મૂકીને જીવતા કર્યા તો એનું જ માથું ના મૂક્યું? કેમ ના મૂક્યું? એનો જવાબ એ છે કે શિવ મહાકાળ છે, સ્વયં સમય છે. અને એકવાર માથું કપાઈ જાય ને પછી તમે પાછું મૂકો ને તો એ માથાથી તો જીવતો ન જ થાય. તમારે કાં તો એનાથી સારું કાં તો એનાથી ખરાબ લાવવું પડે, પણ એ તો પાછું નથી આવતું. વીતી ગયેલો સમય કદી પાછો નથી આવતો. એનું આ સૌથી મોટું પ્રતીક છે. આ સૌથી મોટું પ્રતીક છે કે એકવાર જે કપાઈ ગયું એ પાછું નથી આવી શકતું. એ આપણી સંસ્કૃતિ શીખવે છે આપણને. દીવો કરવાની વાત કેટલા બધા ઘરોમાં મેં જોયું છે. દીવો કેમ કરવાનો? તમારા છોકરાઓ પૂછે તો તમારા છોકરાઓને કહો કે અગ્નિ એકમાત્ર એવું તત્વ છે જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરે છે. એન્ટી ગ્રેવિટી એક જ વસ્તુ છે, એ અગ્નિ છે, ઉપરની તરફ જાય છે. કેમ ગણપતિની પૂજા કરવાની? કેમ માતાજીની પૂજા કરવાની? તમે આ સ્ત્રોત્ર બોલો તો જ માતાજી આવે? હા. કેમ? હું તમારો નંબર લગાડું તો તમારો જ લાગે કે બીજા કોઈનો? આ લોજિક છે. એને આ લોજિક સમજાવો કે મારે અમિતભાઈને ફોન કરવો હોય કે મારે ગાયત્રીને ફોન કરવો હોય તો હું કોનો નંબર લગાડું? અમિતભાઈને ફોન કરવો હોય તો એનો લગાડું, ને ગાયત્રીને કરવો હોય તો એનો લગાડું. ગાયત્રીનો નંબર લગાડું તો અમિતભાઈનો નંબર લાગે?
તો માતાજીનું આહવાન કરવું હોય તો માતાજીની સ્તુતિ કરવી પડે. આ એનો નંબર છે. આ સ્તુતિ એ એના સુધી પહોંચવાનો આપણો રસ્તો છે. આપણે આવું કંઈ જાણતા નથી, માટે આપણે સતત ભોજનમાં, વસ્ત્રોમાં સંસ્કૃતિને સાચવીએ છીએ. સંસ્કૃતિ ભોજનમાં કે વસ્ત્રોમાં નહીં સચવાય. શોર્ટ્સ પહેરીને સંસ્કૃત બોલતી છોકરી પણ એટલી જ સાંસ્કૃતિક છે જેટલી સાડી પહેરીને પૂજા કરતી છોકરી. આપણે એ શીખવવાનું છે કે એ આપણી જડ પરંપરાઓને છોડે અને આપણી સાચી સંસ્કૃતિને સ્વીકારે. અને એને માટે તમારે જ વાંચવું પડશે. આપણે કોઈ દિવસ તૈયાર જ નથી થયા, માટે આપણને લાગે છે કે હવે આ લોકોને શું જવાબ આપવાનો. મંદિરે જવું પડે, ચલો જવું પડે એટલે જવું પડે. હમણાં ગઈકાલે જ મેં કહ્યું, હું તો આજે ફરી એ જોક કહું કે એક ભાઈને કોઈકે પૂછ્યું કે તમને બહુ નિરાશા આવે તો તમે શું કરો? તો કે હું મંદિર જાઉં. બહુ જ સરસ, તમને મંદિર જઈને શાંતિ મળતી હશે નહીં? તો કે ના ના, હું મંદિર જાઉં પછી 2 ચપ્પલ જોડે મૂકી હોય ને એમાંથી એક આ બાજુ ને એક આ બાજુ મૂકી દઉં, અને પછી આટલા બધા લોકો એક સામટા આરતી પછી બહાર નીકળે અને જે પોતાની ચપ્પલ શોધવા માટે આમથી આમ દોડે ને એ જોઈને મને બહુ મજા આવે. મારું ડિપ્રેશન ઓછું થઈ જાય. આવા હોય છે. એ મંદિર જાઉં કે એટલે આપણે માની લઈએ છીએ કે એને ભગવાન પાસે જવાથી મજા આવે છે. એવું નથી, એણે પાછળની સ્ટોરી તમને કહી નથી. મંદિર કેમ જવાનું? ભગવાન તો બધે છે. આવી દલીલ પણ તમે સાંભળી હશે. હા, ભગવાન બધે છે, પણ ત્યાં એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, એનું એડ્રેસ છે. જેમ તમે રોજ ઓફિસ જાઓ, તમે ઘેરથી પણ વર્ક એટ હોમ કરો જ છો ને, પછી કેમ ઓફિસ જાઓ છો? આ બધી દલીલો તમારા સંતાનો સાથે કરતા શીખો અને એમને સંસ્કૃતિ સાથે પરિચય કરાવો. પછી એ સંસ્કૃતિમાં માને ન માને, એ સંસ્કૃતિ સાથે જોડાય ન જોડાય, એ એમના પર છોડી દો. કારણ કે આખા 18 અધ્યાય કયા પછી પણ કૃષ્ણ કહે છે યથેચ્છસી તથા કુરુ. હવે તને જે યોગ્ય લાગે તે કર. મેં તને 18 અધ્યાય સમજાવી દીધા. અર્જુન હાથ જોડે છે, કરીશ્ય વચનમ તવ, તમે કહેશો એમ કરીશ. તો કે ના, યથેચ્છસી તથા કુરુ. હવે તને જે યોગ્ય લાગે એ જ સત્ય છે. તું તારા સારા ખોટાનો નિર્ણય જાતે કર. આપણા સંતાનોને એ શીખવવાનું છે કે સાચું શું ને ખોટું શું. એ પછીનો નિર્ણય એ સાચો જ કરશે એવી શ્રદ્ધા પણ રાખો. આપણે બધા જ આ સ્માર્ટ લાઈફ ને એમ માની બેઠા છીએ કે આ નવા જમાનાની સ્માર્ટ લાઈફ છે. પેન્ટ પહેરવાથી, સિગરેટ પીવાથી, અંગ્રેજી બોલવાથી, શરાબ પીવાથી, નોનવેજ ખાવાથી જો સ્માર્ટ થઈ જવાતું હોય તો દાઉદ ને બધા કેટલા સ્માર્ટ હોત. પૈસા કમાવાથી સ્માર્ટ થઈ જવાય એમ તમે માનતા હો તો અંબાણીને ત્યાં પણ બધા બહુ સ્માર્ટ હોવા જોઈએ. પણ એવું છે નહીં. તમારા ઘરમાં હેન્ડીમેન તરીકે કામ કરવા આવતો માણસ જે જાણે છે ને એ તમે નથી જાણતા. હી ઇઝ સ્માર્ટર દેન યુ ઇન સમ થિંગ્સ, ઇઝન્ટ ઇટ? સો દેટ મીન્સ સ્માર્ટનેસ હેઝ નથિંગ ટુ ડુ વિથ ટેકનોલોજી. સ્માર્ટનેસ હેઝ નથિંગ ટુ ડુ વિથ વોટ કાઇન્ડ ઓફ ફોન યુ યુઝ. તમે આઈફોન 14, 15 વાપરતા હો એટલે તમે સ્માર્ટ છો એવું નથી. તમને વાપરતા આવડે તો તમે સ્માર્ટ છો. અને મોટા ભાગના લોકો આ 14, 15 જે વાપરે છે એ ફોન ઉપાડે છે, ફોન લે છે, વોટ્સએપ આગળ મોકલે છે, ફેસબુક ઉપર 2-4 ફોટા અપલોડ કરે છે. અને મોટા ભાગનાને મેં જોયા છે કે આમાં ફોટા બહુ ફાઇન આવે છે. એ સિવાય ફોનનો કોઈ ઝાઝો ઉપયોગ નથી, પણ આમાં ફોટા બહુ ફાઇન આવે છે. સો બેસિકલી મારી સાથે જે આખી વાત મેં તમને કરી એ પૂરી કરું. આપણે બધા માણસ તરીકે જન્મ્યા. એમ કહેવાય છે કે અનેક યોનિઓ પછી માનવ શરીર મળે છે. ન પણ માનીએ એકવાર તો એટલું તો માનવું જ પડે કે આપણી પાસે કશુંક અદ્ભુત છે જે વિશ્વના બીજા કોઈ પ્રાણી પાસે નથી. 84 લાખ યોનિમાંથી પસાર થયા ન થયા, પુનર્જન્મ છે નથી, આવી કોઈ દલીલમાં પડ્યા વગર પણ જો માનીએ તો એટલું તો માનવું જ પડે કે આપણે દુનિયાના તમામ પ્રાણીઓ કરતાં સ્માર્ટ પ્રાણી છીએ. હા કે ના? આપણે એટલું તો માનવું જ પડે કે આપણા પૂર્વજો હતા, દાદા હતા, દાદા હતા, એના દાદા હતા, એના ફાધર હતા.
સો ધેટ મીન્સ આપણી પાસે પેઢીઓ છે અને પેઢીઓ પાસેથી આવેલું જ્ઞાન છે. મારી મમ્મી આવું કહેતી, એવું કેટલા બધા લોકોને આપણે કહેતા સાંભળ્યા છે. મારા દાદી આમ કહેતા, મારા દાદી આવી રીતે તેલ નાખતા. તમને જેટલું યાદ છે એટલું જ તમને યાદ છે, એનાથી વધારે કદાચ તમને યાદ નથી. પણ યાદ નથી એટલે એનું અસ્તિત્વ નથી છે. તમે ચાઇના નથી જોયું તો ચાઇના નથી છે. ધેટ મીન્સ આપણી સંસ્કૃતિના મૂળ, એની ધરોહર બહુ ઊંડી છે. તમે જાણતા નથી, તમે ત્યાં સુધી પહોંચી નથી શક્યા, માટે કદાચ તમને એવું લાગે છે કે સંસ્કૃતિ માત્ર વસ્ત્રમાં, ભોજનમાં, વિચારોમાં, પ્રવૃત્તિમાં ટકી છે. સંસ્કૃતિ ભીતર છે અને એને તમારે જ સાચવવાની છે. સ્માર્ટ લાઈફ તો સરસ જ છે, અને જેમ તમે વધતા સમય સાથે કદમ નહીં મિલાવો તો તમે પાછળ જ રહી જશો. અર્થ એવો નથી કે ફોન ન વાપરો.